તમે બીબીએ, બીસીએ, બીકોમ અથવા સ્ટેટિસ્ટિક્સ કે મેથ્સ ની અંદર બીએસસી અથવા સ્ટેટિસ્ટિક્સ, મેથ્સ કે ઇકોનોમિક્સ ની અંદર બીએ કરેલું હોય મુખ્ય વિષય તરીકે, તો તમારી પાસે માત્ર 3 દિવસ બચ્યા છે આ મોસ્ટ આઈએમપી ફોર્મ ભરવા માટે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જીએસએસએસબી દ્વારા હિસાબનીશ અને પેટા હિસાબનીશ એટલે કે ઓડિટર અને સબ ઓડિટર ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં સબ ઓડિટરની 321 અને ઓડિટરની 105 જગ્યા, એમ કુલ 426 છે. સબ ઓડિટર માટેનો 26,000 પગાર છે અને ઓડિટર માટેનો 49,600 પગાર છે પ્રથમ 5 વર્ષ માટે. એના બાદ વધારો થશે. જો તમારી એજ 20 થી 35 વર્ષ વચ્ચે હોય અને સામાન્ય કેટેગરીમાં મહિલામાં તમે આવતા હોય તો 40 વર્ષ સુધી, અનામત કેટેગરીના પુરુષ છે તો 40 વર્ષ સુધી અને અનામત કેટેગરીના મહિલા છે તો 45 વર્ષ સુધી તમે આ ફોર્મ ભરી શકો છો. આની અંદર પ્રિલિમ્સ અને મેઇન્સ એમ 2 પરીક્ષાઓ છે અને બંને પરીક્ષાઓ માટે પરીક્ષા ફી પણ છે. તમે પરીક્ષામાં હાજર રહેશો એટલે પરીક્ષા ફી તમને પરત મળી જવાની છે. તો પ્રિલિમ્સ ની અંદર 150 પ્રશ્નોનું 150 માર્કનું પેપર હશે જે 2 કલાકનું રહેશે અને એની અંદર 0.25 એટલે કે 1/4 માર્ક્સ જે છે એ નેગેટિવ પણ રહેશે. તો પ્રિલિમ્સ ના 150 માર્ક ની અંદર તમારો બંધારણ, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, કરંટ અફેર્સ આવા અનેક વિષયો થઈને 20 માર્કનું હશે. એના બાદ જનરલ મેન્ટલ એબિલિટી 10 માર્કની હશે, ગુજરાતી વ્યાકરણ 10 માર્કનું અને ઇંગ્લિશ વ્યાકરણ 10 માર્કનું. એવી રીતે 50 માર્કનું હશે અને 100 માર્કનું પ્રેક્ટિકલ હશે. સ્ટેટિસ્ટિક્સ એન્ડ મેથ્સ, ઇકોનોમિક્સ, મેનેજમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ, જાહેર વહીવટ, ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ, ઇન્કમ ટેક્સ એન્ડ જીએસટી, ઓડિટિંગ, કંપની ઓડિટ આવા જે 10 અન્ય સબ્જેક્ટ છે એના 10-10 માર્ક રહેવાના છે. આ 150 માર્કમાં તમે મિનિમમ 40% લાવવાના છે. એના બાદ મેઇન્સ માટે ક્વોલિફાય થશો. એના બાદ જે આ મેઇન્સ માટે નક્કી કરવામાં આવેલા ઉમેદવારો છે એમનું મેરિટ આવશે. તો મેઇન્સ ની અંદર 200 માર્કનું પેપર હશે. એમાં ગુજરાતી અને ઇંગ્લિશ ભાષા છે એની અંદર પત્ર લેખન, નિબંધ, અહેવાલ લેખન, ચર્ચા કરવાની છે અને સંક્ષિપ્તીકરણ છે એ બધું 100 માર્કનું છે અને બાકીનું 100 માર્કનું પ્રેક્ટિકલનું છે. તો છેલ્લી તારીખ આ ફોર્મ ભરવા માટેની 30 નવેમ્બર છે અને વહેલામાં વહેલી તકે તમે ભરી લેજો. જય હિન્દ, જય ભારત.